श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण। जय श्री कृष्ण। काले कामदा एकादशी कालथी महाप्रभुजीनी बधाई बेसશે कारण के आवती 11 વરુથીની એકાદશી આપણા જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ વલ્લભનું પ્રાગટ્ય એટલે કાલથી આપણે બધાય કીર્તન બધાય સમામાં વલ્લભના ઠાકોરજીના બધાયના કીર્તન ગાવાના. કામદા એકાદશી યજ્ઞનારાયણ ભટ્ટે યજ્ઞ કર્યો એમાંથી સાક્ષાત મદન મોહનજી પ્રગટ થઈને કહ્યું કે તમારા ઘરે 100 યજ્ઞ પૂરા થશે ત્યાંનું પ્રાગટ્ય લઈશ. આમ કહેવાય ને આમ ઠોસ કહી દીધું. તો 32 યજ્ઞ નારાયણ ભટ્ટે કર્યા. પછી એમના દીકરા ગંગાધર ભટ્ટ 32 યજ્ઞ ગંગાધર ભટ્ટે કર્યા. એ યજ્ઞ નારાયણ ભટ્ટના દીકરા એમને વાળની જટા સે ચરણ સુધી હતી અને ક્યાંય પણ સભામાં કાંઈ એવા વિચાર થાય ત્યારે એમની જટામાંથી જળ ભરપૂર નીકળતું. એટલે બધા એમનું નામ જ પાડી દીધું ગંગાધર, જેણે ગંગાને ધારણ કરી છે અને જેના વાળમાંથી ગંગાજી આજની તારીખમાં જ પ્રગટ થાય છે એ ગંગાધર ભટ્ટ. એને બધા શિવનો અવતાર માનતા. એણે 32 યજ્ઞ કર્યા. એના દીકરા ગણપતિ ભટ્ટ. ગણપતિ ભટ્ટને દરેક સારું કાર્ય હોય એમાં બધા બોલાવતા અને એમના નામ જ ગણપતિ. એટલે આપણે જેમ કેમ સારું કાર્ય કરીએ તો ગણપતિને એમ એ પણ સારા કાર્યની અંદર સંમલિત થતા. એમણે 28 કર્યા અને એમના દીકરા બાલમ ભટ્ટ એમણે 5 કર્યા અને એમના 2 દીકરા એમાંના એક લક્ષ્મણ ભટ્ટ એમણે 5 કર્યા. એટલે 100 યજ્ઞ પૂરા થયા. એટલે સાક્ષાત આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું. જો કોઈએ કશું માગ્યું નથી છતાંય પ્રભુએ જાતે પ્રગટ થઈ અને કહ્યું કે તમારા કુટુંબમાં 100 યજ્ઞ પૂરા થશે ત્યારે હું અવશ્ય અવતાર ધારણ કરીશ. અને ખરેખર 100 યજ્ઞ પૂરા કર્યા લક્ષ્મણ ભટ્ટજીએ. તો ચૈત્ર વદ વરુથીની એકાદશીના દિવસે આપણા વલ્લભનું પ્રાગટ્ય. એટલે કાલની એકાદશી કામદા એકાદશી. વગર માગે તમને બધું આપી દે એ કામદા એકાદશી. જેના ઘેર વલ્લભ પ્રગટે એના ભાગ્યની તો શું સરાહના કરવી. અને પ્રગટ થઈને પણ પુષ્ટિમાર્ગનું પુનઃસ્થાપન કર્યું. પુષ્ટિમાર્ગ હતો જ. પુષ્ટિમાર્ગ ક્યારેય ગયો જ નથી. પણ ઘણીવાર કેવું ભૂકંપ આવે કે વાવાઝોડું આવે તો વસ્તુ ઢંકાઈ જાય. પછી વસ્તુને ઢંકાઈને બહાર કાઢો તો એને પુનઃસ્થાપિત કર્યો કહેવાય. અને વેદને પ્રમાણિત કરીને કર્યો છે. વેદને છોડીને નથી. અત્યારે બધા મન ભાવન કરે બિલાડીના ટોપની જેમ. બધા કેટલી જાતના ધર્મો ઉત્પન્ન થાય. પછી બખડ જનતા થાય. પછી મઠ બાંધ્યા હોય, આશ્રમો બાંધ્યા હોય અને અંદર જે ચાલતો હોય આપણે બધા છાપા
પેપર દ્વારા જાણીએ છીએ. પછી એ ધર્મ ન રહેતા ભાંજગઢ બની જાય છે. આપણા વલ્લભે કોઈ મઠ નથી સ્થાપ્યો, કોઈ આશ્રમ નથી સ્થાપ્યો. અરે એની ક્યાં વાત કરું છું, કોઈ હવેલી નથી બંધાવી. વલ્લભનું સ્વપ્ન એક જ હતું, એને હવેલી બંધાવીને ત્યાં જે બધા દૂષણો હોય છે એ ઊભા નહોતા કરવા. એણે ઘરે ઘરે હવેલી બનાવી હતી, ઘરે ઘરે મંદિર બનાવાતા, ઘરે ઘરે ઠાકોરજી પધરાવાતા, અને ખરેખર વલ્લભનું સ્વપ્ન પૂરું થયું. પુષ્ટિ માર્ગીય ખરેખર જે વૈષ્ણવ હોય એને કે ઠાકોરજી હોય ને હોય. જો નથી તો એને પુષ્ટિ માર્ગીય કેવા કે કેમ? આ તમારા ઘરે ઠાકોરજી હોય તો તમે બ્રહ્મસંબંધ મંત્રમાં એમ કહી શકો કે દાર આગળ પુત્ર આપ્ત વિત એ પ્રાણી આત્મના સસમન. હવે તમારી પાસે ઘર જ ઠાકોરજી માટેનું નથી, તમે સમર્પણ કોને કરો છો? ઘણા બધાને આપણે કહીએ એ ઠાકોરજી પુષ્ટ કરાવી છે. હમણાં તો એક જગ્યાએ એક બેન મને એવા મળ્યા, આમ એટલી સરસ વાતો કરી ઠાકોરજીની, એમની લીલાની, વ્રજને. હું પોતે આમ, કારણ કે મને કાંઈ બહુ આવડતું નથી, એટલે આમ એનાથી જેમ કહેવાય ઇમ્પ્રેસ થઈ ગઈ. મેં કીધું વાહ, તમે તો નસીબદાર છો. પછી એને મિસ્ટર સરળ હતા, આ બેન મને ગોળ ગોળ ફેરવતા હતા. એના મિસ્ટર એકદમ સરળ હતા. એટલે મેં પૂછ્યું કે એ બેન વોશરૂમ ગયા, એટલે આ ભાઈને મેં પૂછ્યું, ભાઈ તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? એ કે બેન વૈષ્ણવ જેટલા આવે છે ને અમારા ઘરે બધાય કહે છે, અમારા ગુરુદેવે કહે છે, પણ આ દાદા રીંગી છે કરાવતી જ નથી કે પુષ્ટ. ત્યાં ઓલા બેન આવ્યા જેને ખોટું કરતા હોય ને બીક બહુ લાગે. શું ભાઈ બેન વાતું કરે છે? મેં કીધું એ તો કાંઈ નથી કહેતા. મેં કીધું તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? સીધું એમ કહું કે મને ખબર પડી ગઈ. તો મને કહેલા બેન અમુક કથા એવી હોય ન કહેવાતી હોય. એટલે મેં કીધું પ્રભુ નથી બિરાજતા કે બિરાજે છે? એણે મને આમ દ્વિધામ નાખી, પણ એને વરે મને ચોખ્ખું કહી દીધું, તમે હતા જ. મને કે મારા હૃદયમાં બિરાજે છે, આમ નથી બિરાજતા. તો મેં તો તમે આટલું બધું આમ, મને તો વાર્તા ઘણી કહી, પ્રભુ ન હોય તો ઘર આવું ને, પ્રભુ હોય તો જ ઘર કહેવાય ને, નહીંતર એને મકાન કહેવાય ને. હું તો આમ ખરેખર એનાથી આવિર્ભૂત થઈ ગઈ. મેં કીધું વાહ, કેટલું જાણે. પછી એના વર બિચારા ચૂપ થઈ ગયા હતા કે આ ઘરે જઈને ખખડાવશે. એટલે મેં તો બેસો. એટલે કે ના, હવે ડ્રાઈવર કહે છે કે આપણે નીકળીએ. મેં ડ્રાઈવર થોડા નક્કી કરે આપણા નીકળવાનું. અમારો ડ્રાઈવર તમે એવું બોલતો જ નથી. ડ્રાઈવરને આપણે કહીએ હવે નીકળીએ, ડ્રાઈવર કોઈ દી ન કહે. એટલે હું હશે, હવે એને બીક લાગી એટલે બેઠા. પછી પાછા ઊભા થયા, 2 મિનિટમાં આવું. મેં કીધું ના ના, બેસો આરામથી. તમારા ઘરે ઠાકોરજી કેમ નથી? આટલી બધી સરસ વાતો કરો છો, આટલા બધા ભાવ છે. મેં કે તમને સાચું કહું? મેં કીધું હા, તમે બધા સેવા કરો ને એવી રીતે જ કરું છું. અત્યારે આ ફૂલ મંડળીથી માંડી અને બધું જ ઈલાબેન કરું છું, અને ભોગે એમ જ ધરાવું છું. તમે બધા ઓછા પડો ને એવી હું સેવા કરું છું. તો મેં કીધું પુષ્ટ કરાવ્યા વિના નહીં ને? મને કહેલા બેન એમાં શું ફેર પડે પુષ્ટ કરાવેલા ને વગર કરાવેલા? આપણો ભાવ, આપણા અમારા ઘરે કે અમારું સ્વરૂપ બિરાજે છે એમાં અમને એટલો બધો ભાવ છે. મેં તો તમે ભેગા લઈને આવ્યા છો? પાછા પોતે જ કે પુષ્ટ ન કરાવે એટલે હાલે ને ભેગા લીધા વિના. એટલે મેં તો ઘરે મૂકી રહ્યા છે. હવે એ ગૂંચવાયા. હવે એને એમ થયું કે આ બધું મને આમ ગોળ ગોળ પૂછે જ રાખે. એના વરને કે
હાલો ને ઊભા થાવ ને બેઠા. મેં કીધું ના ના તો બેસો બેસો. મેં કે ઠાકોરજી ઘરે જ? મને કે પુષ્ટ ન કરાવ્યો હોય તો આપણે ભેગા ન જ હોય ને. મેં જો તમારું મોઢે જ બોલો છો કે પુષ્ટ નથી કરાવ્યા એટલે ભેગા નથી. ઇટ મીન્સ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તમારા ઘરે નથી બિરાજતા. હમણાં જ તમે શબ્દો વાપરા કે પુષ્ટ કરાવીએ કે ના કરાવીએ, આપણો ભાવ હોવો જોઈએ. તો જો અમે બધા લઈને પધરાવીને આવ્યા છે, હવે ભલે અમે પ્રભુને કાંઈ એવું પ્રેમ નથી કરી શકતા, એમને એવી વ્યવસ્થા નથી કરી શકતા, પણ જો આ બેઠક ગીરમાં અમને કેટલી બધી વ્યવસ્થા કરી દીધી. દૂધથી માંડીને, મેવાથી માંડીને, સમાણીથી માંડીને બધું આપ્યું ને. બધા વૈષ્ણવને કોઈને ના પાડી તો મને કે ના. મેં તો તમે ત્યારે શું કર્યું? તે કોલા રંજનબેન છે ને મારી બેન પડી ઠાકોરજી લઈને આવ્યા હતા ને, તો એને ટેલ કરી એલા બેન, મેં એને બધો મેવો સિદ્ધ કર્યો. તો મેં કે તમારા ઠાકોરજી નથી તો કોકના વરને પ્રેમ કરવા જવું પડે ને. તમારા ઠાકોરજી હોય અહીંયા પધરાવીને આવ્યા પોસ્ટ કરાવેલા, તો તમારી પાસે ટાઈમ હોય કે તમે બીજાનું કરો? તમે શું કામ ડરો છો? તમને સેવા કરવી ગમતી? એ કે બહુ ગમે છે. પછી એમણે કીધું કે મને અધર એક્ટિવિટીઝ બહુ ગમે છે. પછી સાચું બોલી ગયા કે જ્યાં મને બહુ માન આપે એલા બેન, મને આમ બધા બોલાવે, હું માનની ભૂખી છું, હું પ્રેમની ભૂખી છું. હવે ઘણીવાર મારે સવારે એમ કે સ્ત્રી ઓલાની અંદર જવાનું હોય, ઘણીવાર હોસ્પિટલ બધા જતા હોય એપલ ને એવું દેવા, તો મારે જવાનું હોય તો 8 વાગે તૈયાર થઈ જવું પડે. હવે મારી આ અધર એક્ટિવિટીઝના હિસાબે હું પુષ્ટ નથી કરાવતી કે જ્યારે મારે 8 વાગે જવાનું હોય ત્યારે પુષ્ટ કરાવેલા ન હોય એટલે સેવા ન કરીએ ચાલે. અને પુષ્ટ કરાવીએ તો ઈલાબેન બધું કરવું પડે. મેં બેના કેટલા વર્ષ થયા? મને કે 61. મેં તો હવે તો આપણે ક્યારે જવાનું કંઈ નક્કી નહીં, મારે એમ તમારે. ક્યાં સુધી આ મોહ રાખવો? મને બધા માન આપે, મને બધા બોલાવે, છાપા મારું નામ આવે, અહીંયા બેન બધું નામ આવશે ને વાહ વાહ થશે ને. પછી ત્યાં લીલામાં જાશું ત્યારે કોઈ આપણું હાથ પકડશે નહીં, કારણ કે હાથ પકડવાવાળો ઘરમાં જ નથી લાવ્યા. જો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય મારા વાલા, તો આપણો હાથ પકડીને લઈ જ જવાના છે. જેવા છે એવા, જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુ મારો. પછી મારી પાસે બેઠા. ઘણી વાર કેવું છે, લાકડામાં અગ્નિ આમ સળગવાની તૈયારીમાં જ હોય, એને ખાલી સહેજ દિવાસળીની એક ઝલક સ્પર્શ કરાવવાની જરૂર હોય. પછી મારી બાજુમાં બેઠા. મને કહેલા બેન મારે છોકરા નથી, એટલે બધાએ મને વાતમાં એમ કે અમારા ઘરે આમ છે, તું આવજે, તારે ક્યાં ટેણિયા ચિંતા છે. અત્યાર સુધી બધું સાંભળીને બહુ થાકી ગઈ. હમણાં તો 1-2 વાર સાસરીમાં એવું થયું કે તું વિલ બનાવી નાખે ને આવી રીતે આના છોકરાને. મેં તો જો ઘરમાં ઠાકોરજી હોય તો આપણે વિલ બનાવી નાખવાનું, બધું મારા પ્રભુનું. જેણે મારા પ્રભુ પધરાવી દીધા છે એનું બધું, મારું કાંઈ નહીં. મને કે હા તમે એટલે જ મને મળી ગયા. મેં કીધું આ તમે આમાં શું દાખલો આપ્યો, તમારે શું કરવું એ તમારે જોવાનું છે, પણ મને તમે આટલા બધા ભાવવાળા છો ને તો ઠાકોરજી પધરાવો. હવે 4-5 દી પછી એનો ફોન આવ્યો કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એ કહેલા બેન ખરેખર નહોતા પુષ્ટ કરાવ્યા ને ત્યારે આવો ભાવ નહોતો આવતો કે ખીર ગરમ હતી તો મેં પાછી થાળીમાં ઠારી કટોરીમાં ભરીને ધરાવી કે મારા ઠાકોરજીને જેવી રીતે ગોકુલચંદ્રમાજીનો નીચો હોઠ દાજી ગયો તો મારા ઠાકોરજીનો દાજી ન જાય.
એ કે તમને ક્યાં વાત કરું, શાકે કાંઈ ટોકરી. હું એમ વિચારું કે નાના છોકરાને બહુ રીંગણ ન ભાવે તો 2 બનાવું. હવે 2 જ જણા ઠાકોરજી પછવાડે, પણ આટલું રીંગણ બટેકાનું બનાવું કારણ કે એમને ડાયાબિટીસ છે, અને આટલી સૂકી ભાજી બનાવું, નાના છોકરાને બહુ ભાવે ને. તો મારા ઠાકોરજી સાક્ષાત છે ને, એની પ્રતીતિ ખરેખર કરાવે છે. બાકી તમને કહું ઈલાબેન, હું વોશરૂમ ગઈ ને ત્યારે મને એવું થતું હતું મારો વર કાંઈ ભયડી ન નાખે તો સારો, પણ આજે મને ફીલ થાય છે કે એણે ભયડી નથી નાખ્યું, એણે દળીને ઠાકોરજીને લાયક રોટલી તૈયાર કરી છે. આજે એ મને હારોહાર તેલ કરાવે છે. સવારે મેવો ને ટોકરી ને બધું લઈ આવે, આવીને હાથ પગ મોઢું ધોઈ, નીચે તો અમે 2 બેસી નથી શકતા, ટેબલ ઉપર બેઠા બેઠા મેવો સેટ કરી દઈએ, ટોકરી કરી દઈએ, મેથી હોય તે કરી દે, કોથમીર કરી દઈએ. અને ઘણીવાર હું નવી કાંઈ વેરાયટી બનાવતી હોઉં તો ઠાકોરજીને શૃંગારે કરે, આંખમાં એને આંસુ આવી જાય. કે વર્ષોથી મારું એક સ્વપ્ન હતું કે મારી બાના ઘરે, એ ભાઈ મારી બાના ઘરે 8 આમની સેવા હતી, અને આપણા ઘરે આ માનતી નથી. એને સતત વ્યથા થતી હતી, અને અમારા બેને માથાકૂટાઈ થતી. એ કાયમ એમ કહેતા, તું સેવા પહોંચસ તો પછી પુષ્ટ કરાવી લે ને, હું તને મદદ કરીશ. તારે 8 વાગે જવાનું હશે ને તો હું ઠાકોરજીને પહોંચીશ. હવે એ કૈલાબેન બધે ના પાડી દીધી છે કે મને તમે ફોન કરશો નહીં. મારી જેમ કોઈ કરવાવાળું હોય એને સિલેક્ટ કરી લેજો. હવે નવી નવી માં બની છું ને એટલે ઠાકોરજીને લાડ લડાવવાનો એવો આનંદ આવે છે. અત્યારે ઓલા છાપાના વસ્ત્ર હવે પુષ્ટ નહોતા કરાવેલા ચાલતું હતું, હવે મેં વાંચ્યું તો અમારે ત્યાંથી ઘણે દૂર મળે, કાઇનેટિક લઈને લઈ આવી કે બધા સ્વરૂપ ધારણ કરે ને લાલા તું ના ધારણ કરે તો તને મારા ઉપર અભાવ આવી જાય ને. મારે એવો અભાવ નથી આવવા દેવો, કારણ હું એવું માનું છું કે મારા પ્રભુ સાક્ષાત છે અને છે. મારો કહેવાનો આશય, જો એ નીકળતા હતા અને આપણે ગયા, યુટ્યુબને લીધે મેં જે બોલાવ્યું એટલે તરત ભેટી ગયા ને આ મારા ઈલાબેનને હું તમને યાદ કરું. હવે એને આ પુષ્ટ નહોતા કરાવવા એટલે એના વરને કે ચલો નીકળીએ, કારણ કે મારો મૂળ જ્યાં હોય ત્યાં એક જ કામ કે કયું સ્વરૂપ બિરાવજે ને કોણે પુષ્ટ કરી દીધા. બસ આજે રામનવમી એમનો જે ફોન આવ્યો, એમની આંખમાં જે આંસુ આવી ગયા કે અત્યાર સુધી હું ખોટી વાંઝણી ફરતી હતી ઈલાબેન, મારા પ્રભુ મારા લાલા થયા, હું યશોદાજી બની ગઈ. અને હવે જે મને તમે મોડા માં બનો ને લગ્ન થયા પછી, તો તમને આમ એમ થાય કે શું કરું, ઉમળકો, ઉત્સાહ, આનંદ. મારા દીકરાને કાંઈ ન થઈ જાય, એ પડી ન આખડી જાય એનું ધ્યાન રાખો, ઘરમાં એનું ભાવતું બનાવવું. તો મારી દશા એવી જ છે. અત્યારે ભલે તમારે બધા જેવું આવડતું, મેં તો કોઈ નથી આવડતું, બધા જેમ શ્યામ કરાવે એમ કરીએ છીએ. તો કે ના પણ આમ મને બહુ આનંદ આવ્યો. હું તમને મેં થેન્ક યુ ન કહેતા, તમારા ઘરે પ્રભુને પધારવું હતું એટલે તમે ને હું મળી ગયા. બસ તમને આનંદ આવે છે ને એ તમારો, અને કાંઈ તમારી ભૂલ થાય અને દોષ પડે એ બધાય મારા. છેલ્લે ભલે મારે ભોગવવું પડે, મારો વલ્લભ ભોગવાવે જ નહીં. મારો વલ્લભ કોઈના દોષ આમું ક્યારેય જોતો નથી, એટલે મારે એ ચિંતા કરવાની જરૂર નથી. બસ મારા વાલા મારે એ જ કહેવાનું છે. એ ઘણા લોકોએ ઠાને લીધું હોય કે મારે પુષ્ટ કરાવવા જ નથી, બહાર એમની વાહ થતી હોય, એમને બોલવામાં આમ સ્માર્ટ હતા તો આમ લોકો એમને બોલાવતા હોય તમે થોડું કહો છો,
આ ટીવીવાળા આવ્યા છે, જો આ છાપાવાળા આવ્યા છે, એને એક અહોભાવ થાય કે આઈ એમ સમથિંગ. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા પછી આઈ એમ નથિંગ. અને છતાંય પ્રભુ આપણને એટલો બધો પ્રેમ કરે કે આપણે જાતને ભૂલી જઈએ અને પ્રભુ એવા રત થઈ જઈએ કે પ્રભુની લીલા સિવાય બીજું કાંઈ ગમે નહીં. હું એક બેનને ઓળખું છું, જો આવા વૈષ્ણવ હોય ને એ બહાર ન પડે. આવા વૈષ્ણવ ઓલી સ્વીટ નથી ચાલુ, બંધ છે ચાલે. આવા વૈષ્ણવ ને વાહવાની જરૂર નથી. એટલે આવા વૈષ્ણવ પોતાની જાત છુપાવી નાખે. 10-12 વર્ષ પહેલાની સાચી બધી ગયેલી હકીકત. એ વૈષ્ણવ જ્ઞાતિ એની થોડી, હવે બધા એને કીધું. એ વૈષ્ણવ બાજુમાં જે વૈષ્ણવ રહેતા હતા, તો પેલા અમને બ્રહ્મ સંબંધ નહોતું, જે વૈષ્ણવની વાત કરું છું, અને સ્કૂલમાં કચરા પોતું કરવા જતા હતા. અને એના વર પ્રાઇવેટમાં બંગલામાં વોચમેનમાં હતા, પણ મકાન એના સસરાનું હતું, એક ના એક હતા. એટલે એને મળી ગયું હતું. એટલે એને આ 2 જણા કમાય અને પછી આ બેન કોઈનું કાંઈ એવું ટાયો ટોપો હોય, કોઈને ફોલ મૂકવાનું હોય તો કામ કરતા. હવે આ બેનને ઘરનું ઘર, બાજુમાં રહેવા એવા વૈષ્ણવ વાણિયા. હવે એણે આઠાયામની સેવા, એટલે બાજુમાં બેન રહી એને કપડાં લેતા ઉપરથી સમજી ગયા કે વૈષ્ણવ નથી. એટલે બાજુવાળા બેને કીધું કે તમારે કાંઈ કામકાજ હોય તો કહેજો, અમે 2 માણા એકલા છીએ, મારો દીકરો બહાર હોસ્ટેલમાં લઈને ભણે છે, હજી 10માં કે 11માં છે. એટલે ઓલા બેને ગળામાં જોયું, કંઠી નહોતી. એટલે કે તમારે કયો ધર્મ? અમારે બધાય ધર્મ, અમે શંકર ભગવાન મંદિરે જઈએ શિવરાત્રિએ, અને અમે નવરાત્રિમાં બધા માતાજીએ જઈએ, અને જન્માષ્ટમી અમે કાનુડાને પ્રેમ કરીએ. ઓલા બેન કે આપણે કામના નહીં. એટલે આવી રીતે જેમ આપણે મકાન છે ને એમ 2ના દરવાજા સામસામે. એટલે ઓલા બેને પછી નક્કી કર્યું, એની વહુને દીકરાને બધાને કહી દીધું એ કે આપણે આ બાજુનું બાયણું બંધ રાખવાનું, કારણ કે સવારમાં વૈષ્ણવનું મોઢું જોઈએ જય શ્રી કૃષ્ણ કરીએ, પણ હવે આ બેન તો વૈષ્ણવ છે નહીં. હવે 12-12:30 સેવા પહોંચી લઈએ, એટલે મેવું હોય કે કાંઈ સ્વીટ ધરી હોય, તો આ પાછળ બેન એકલા હતા એવી ખબર હતી. એટલે પછી એને કીધું કે કાનોડાનો પ્રસાદ લેશું, તો કાનોડાનો પ્રસાદ તો નસીબ હોય એને મળે. હવે એ તો બધું આપે થોડું થોડું, પણ એની સ્ટીલની થાળી ન આપે, જુદી પિત્તળની થાળી રાખી અને ઓલા બેન પછી સાંજે આપે. હવે આ બેન સમજી ગયા કે મને એ કેમ આમ રાખે છે. પછી એક દિવસ સાંજે એમનું બારણું ખુલ્લું હતું, અને આ બેન તો ખુલ્લું જ રાખતા હતા. એટલે એણે જય શ્રી કૃષ્ણ કહ્યા, માસી જય શ્રી કૃષ્ણ. એ કે આજ કોઈ લાગતો નથી. એ કે આજે સવારના બધા લગ્નમાં ગયા છે ને, હું ને તમારા દાદા એકલા છીએ. કે આજે ચાન્સ મળી ગયો પૂછવાનો. એ કે માસી મારે એક વાત કરવી. એ કે હા કરો ને બટા, કાંઈ વાંધો નહીં. ઓલા બેનને એમ થયું ખોટી ભરાણી, પણ સાચા ભરાણા હતા. એ કે તમે ખાલી પ્રસાદ દઈ જય શ્રી કૃષ્ણ કરો, પછી સાંજે થાળી માટે હું ખખડાવું પાછી આપવા. મને ખબર તમે તમારી થાળીમાં નથી આપતા, કાંઈ વાંધો નહીં, અમારે કાંઈ લાયકાત નહીં હોય, આટલો બધો પ્રસાદ તમે આપો છો.
અમારે 2 માણસનું પેટ ભરાઈ જાય એટલો બધો. માસી પ્રસાદ જરાક આપશો તો આ ચાલશે, પણ તમે અમારી યારે ભગવત સ્મરણને વાતો કરો. પછી કોઈ હતું નહીં એટલે માસીએ કીધું, સાંભળો બેના, અમે છીએ વૈષ્ણવ, હવે તમે સંબંધર કે વ્યાપારી. એટલે તમારી યારે અમારે શું વાતો, અમારે ઠાકોરજીની ના થાય, સેવાની ના થાય, વૈષ્ણવની ના થાય, શિક્ષાપત્ર અને 84-252 ના થાય, સુબોધનીજીની ના થાય. તો તમારે યારે વ્યર્થ વાણી વિલાસ જ કરવાનો ને મારે. આ બેન સમજ્યા નહીં, વિચારા બહુ ભણેલા નહોતા. એ કે વ્યર્થ વાણી વિલાસ એટલે હું? આ બેન એને સમજાવ્યું. એ કે તમારી યારે વાતો કરું એટલો મારા જીવનનો સમય બગડે. તમે વૈષ્ણવ હો તો હું વાર્તા કરું, એવા પ્રસંગ કહું, એવું ક્યાંય ઠાકોરજી લીલા કરી હોય તો કહું. તો લા બેન કે માસી વૈષ્ણવ બનવું હોય શું કરવાનું? પ્રસાદ ખાધો ને 3-1 મહિના, એટલે કે બેટા તમારે આગલા દિવસે વ્રત. હવે વ્રત એટલે સમજણ ન પડે કે ઉપવાસ કરવાનો, અને ગુરુદેવની આજ્ઞા હોય, તમને બ્રહ્મ સંબંધ આપે, પછી કાયમ 2 તુલસીની કંઠી ગળામાં પહેરવાની. એ કે માસી મારે લેવું છે. તો કે ગુરુદેવની આજ્ઞા લેવી પડે. એ કે માસી તમે લઈ દો ને. એટલે ફોનથી આજ્ઞા લઈ લીધી. એટલે એના વરે કીધું, એ કે આપણે 2 લઈ લઈએ. તો 2 બ્રહ્મ સંબંધ લીધો. એમના ગુરુદેવ ને આમના ગુરુદેવ એક થઈ ગયા. ગુરુદેવનું ચિત્રજી લઈ આવ્યા. એટલે ગુરુદેવે કહ્યું, ઠાકોરજી પુષ્ટ કરાવી લો. એટલે આ બેને તો આમની સામું જોયું, કારણ આમને તો પુષ્ટ કરાવવું બિચારાને કે જે હજી નવા છે ને, 2-3 મહિના મારી આ રહે, આપ આજ્ઞા આપો તો અમારા ઘરમાં આવે જાય ને પછી ઠાકોરજી પુષ્ટ. એ કે હા ભલે. હવે તો આ બેને ઓલું બ્રહ્મ સંબંધ લઈ લીધું, લગ્ન થઈ ગયા ઠાકોરજી હારે, 2 કંઠે 2 માણસ પહેરે. હવે એને સવારે વહેલા નાહી ધોઈને સ્કૂલમાં કચરા પોતું કરવા જવાનું, અને આ ભાઈ વોચમેનમાં, એટલે એ રાત પાડીમાં, એટલે સવારે 8 વાગે આવી જાય અને રાતના 8 વાગે જાય. એમાં વચ્ચે એમને થોડું સુથારી કામ આવડતું હતું, એટલે આજુબાજુમાં કે ક્યાંય એવું હોય તો રોજ 50-100 રૂપિયાનું સુથારી કામ કરે, અને છોકરાનું હોસ્ટેલમાં એ સુથારી કામ એક્સ્ટ્રા હોય એના પૈસા મોકલાવે, અને આ 2 આ કચરા પોતું કરે ને આ વોચમેનનું કરે, એમાં એ 2 ઘર હલાવે. ઘરનું ભાડું તો ભરવાનું નહોતું. હવે આવે એટલે કીધા વિના નાહી લે. ઓલા બેન ભાઈ તો ગયા ન હોય, એટલે આ માસી બધું જુએ, પછી ખુલ્લું રાખતા હતા, કારણ કે આમ નાનો એવો ઓલો રાખ્યો હતો ખાંચકો, એમાંથી નહીં આ જઈ આવી શકે. આમણે વેચાતું લીધું ત્યારે ખાંચકો હતો જ એમ. એટલે આ નાહી ધોઈ તૈયાર થઈ, આવો કે બાસી? હા બટા આવો આવો. જો બ્રહ્મ સંબંધ લઈ લીધો ને પછી તો ઠાકોરજીના પાત્ર હોય કે કાંઈ એવી ટેલ હોય તો કરે. 12:30-1 સુધી ત્યાં હોય. મનમાં એવું નક્કી કરે, માસે ત્યાંથી આવીને રોટલી શાક કરી નાખીશ. હવે 12:30-1 થાય ને અનોસર થાય એટલે માસી પહેલાં 2 થાળી કરે, 2 વૈષ્ણવની, 2 યુગલ સ્વરૂપની, અને પછી બધાય પ્રસાદ લે. હવે ઓલા ભાઈને બોલાવે, 2-3 દી તો કાંઈ વાંધો ન આવ્યો, પછી એમને શરમ આવે ને કે સારું અમે કોકના ઘરે મફત એમ ના કહેવાય એમ રોજ. એટલે ઓલા ભાઈએ કીધું, માસી મહિને એકાદી વાર ઠીક છે, પણ આવું રોજ તો અમે પ્રસાદ ન લઈ શકીએ. અમે 2 એવું પૂરતું કમાઈ છે. ઠાકોરજી અમને રોટલો ચાવણું આપે છે. ને ભાઈની આંખમાં આંસુ આવી ગયા. માસી તમે અમને વૈષ્ણવ બનાવી ન્યાલ કરી નાખ્યા. આપ ભૂતલ પર બિરાજો ત્યાં સુધી અમારે ઠાકોરજી પુષ્ટ નથી કરાવવા. અમારે આપણા ઠાકોરજીની ટેલ કરવી છે. ત્યારે એને માસીએ કહ્યું, સાંભળ બેટા, તું માસી કહેશ ને, તારી વહુ કચરા પોતું કરીને આવે, નાઈને સીધી ચૈણા મત લઈ નહીં આવે છે,
1 વાગ્યા સુધી અનોસર થાય ત્યાં સુધી અહીંયા અમારા ઠાકોરજી પ્રસન્ન રહીએ છીએ. અમે અટકીમાં ઘણી સામગ્રી બનાવીએ છીએ. તારા માસે આટલી ઉંમરે ડૉક્ટર છે તો દવાખાને જાય છે. તમે 2 અહીંયા લ્યો એમાં ઠાકોરજી આપે છે. પ્રસાદ કોનો લ્યો તમે? ઠાકોરજીનો. અમે આપીએ તો તમને એમ સંકોચ થાય. એટલે તમારે 2 જણાએ, હું જીવું છું ત્યાં સુધી ઘરે સવારે રસોઈ નહીં બનાવવાની. સાંજે તમારે જે કરવું એ કરવાનું. કારણ કે સાંજે માસી હવે તબિયત સારી નહોતી રહેતી એટલે પટ્ટે ધરતા હતા. હવે આ લોકોને એમ થયું જો આપણે ત્યાં પાતળ બંધ કરવી હોય તો આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ, નહીં તો માસી કોઈ દિવસ આપણને આપણા ઘરે. એક દિવસ આ બેને કીધું, માસી અમારે હવે ઠાકોરજી પુષ્ટ કરાવાય? માસી કે હું આજ રાહ જોતી હતી. આ અધરામૃતનો પ્રતાપ જુઓ. મારે તમને અહીંયા કામ કરાવીને ટેલ કરાવીને સ્વાર્થ નહોતો. અહીંયા તો બધું અમારે ઠાકોરજીની કૃપાથી ને આ નોકરના વાઈફ છે એને બ્રહ્મ સંબંધ છે ને વર્ષોથી આ બધી ટેલ કરે છે. પણ હું રાહ જોતી હતી. પછી ઠાકોરજી પધરાવી, ગુરુદેવને ફોન કર્યો, પુષ્ટ કરાવવા ગયા. સીધી સખડીની આજ્ઞા આપી દીધી. એટલે ઓલા બેને ચોખવટ કરી, જેરાજ હું સ્કૂલનું નામ આપ્યું, ત્યાં કચરા પોતું કરું છું અને અમારા મિસ્ટર વોચમેન છે. હવે અમે ઠાકોરજીને રોજ રોટલી દાળ ભાત શાક નહીં કરી શકીએ. અમે અમારા માટે કોક દી ભાખરી શાક કરીએ, કોક દી રોટલા શાક કરીએ, કોક દિવસ ખીચડી શાકને ભાગ કરીએ. તો અમે સખડી તો રોજ ધરાવી દઈ શકીએ. હવે શું કરીએ? ગુરુદેવ કે આ તમે રોટલા શાક ખાઓ એને સખડી ન કહેવાય, એ ધરાવો લઈ લ્યો. ખીચડી શાક ભાખરી કરો એ ધરાવો લ્યો. વલ્લભની કૃપા કેવી! 2-3 મહિના એમણે સખડી ધરી. પછી તો સાંજે એમને એમ થયું કે આપણે તો કોઈ નાનું મોટું જ છે નહીં. એમણે ઓલા બેનને કીધું કે ગુરુદેવને ટાઈમ હોય તો આપણે અમે જઈએ, આપ આવો તો વધુ સારું. કે સાંજ સુધીની આજ્ઞા આપે. હવે ગયા એટલે ગુરુદેવને ત્યાં કપડાનો ઢગલો વાળવાનો પડ્યો હતો. બુહારી બાકી હતી. બધું કર્યું. પછી પૂછ્યું કે જેરાજ અહીંયા તો અમે સાંજ સુધીની આજ્ઞા લેવા આવ્યા હતા, પણ અહીંયા આવ્યા પછી એમ થયું કે અમને થોડી ટેલ આપણા ઘરની મળે તો અમારો બેડો પાર થાય. તો બે માણસ, ઓલા ભાઈને તો રાતની ડ્યુટી હતી અને આ બેન કાંઈ બીજું રોજ આવી જાય 2:30 વાગે 3 વાગે પ્રસાદ લઈને, અને રાત્રે સેન થઈ જાય ઠાકોરજીને એટલે ઘરે જાય. અને ગુરુદેવને ભાભીજી એવું ધ્યાન રાખે કે પાતળ લીધા વિના સાંજે જવા દો દે. પછી 2 જણાએ કીધું આ રોજ અમે ગુરુ, તો કે ગુરુના ઘરનું ક્યારે ના ખવાય? અમારી આજ્ઞા ના હોય ત્યારે. અમારી આજ્ઞા હોય તો તમારે લેવાય. વલ્લભની કૃપાની કેવી પરાકાષ્ઠા! 1.5 વર્ષ થયું તો જ્યાં એ વોચમેન તરીકે કામ કરતો હતો એ બા એકલા હતા. તો એનું શાક લઈ આવી દે સાયકલ લઈને, ફ્રૂટ લઈ આવે. બાની દવા મહિનો થાય એટલે કે બા લાવો દવા લઈ આવું, 1 મહિનો થઈ ગયો. પછી ઘરમાંય કાંઈ આ મહિનાના ચોખા દાન તે જ બધું લઈ આવે. ઓલી રસોઈયાણી આવે એને બધું સમજાવે. એટલે બાના દીકરા જેવો થઈ ગયો હતા. હવે એવી બા પડી ગયા તો એવી સેવા કરી આ ભાઈએ કે એમને ઉચકીને બાથરૂમમાં લઈ જાય મા તરીકે. વોકર હાથમાં આપે, બાને બહાર બેસાડે. હવે બાને લીલામ જવાનો સમય છે તો બાએ વ્હીલ એવું બનાવ્યું કે ઓલી રસોઈયાણી લગભગ 50 વર્ષથી કરતી હતી. લગ્નમાં જવું હોય તો એ બાનું કરીને જાય. 15 દી 12 ગામ જાય તો પોતાના હગાવાલામાં કોકને મૂકી જાય. બાને રસોડામાં ન આવવું પડે. તો અડધું વ્હીલ
એ રસોયાણીનો અને અડધું આનું. હવે બા તો લીલામાં પહોંચી ગયા. હવે અડધા વેલમાં ઓછામાં ઓછા 70 થી 80 લાખ રૂપિયા આવ્યા. ઠાકોરજી ના ઓલામાં એને એમ થયું કે આ તો પારકું કહેવાય, અમારાથી લેવાય નહીં. એટલે એમણે એના સગાવાલાને ના પાડી દીધી. તો કે ભાઈ તમે આખી જિંદગી જે બાની સેવા કરી ને અમે જોઈ છે, અમે નજરે જોયું છે. એટલે હવે બાની ઈચ્છા પ્રમાણે, અને વૈષ્ણવ હતા બાએ કોઈ દિવસ બહારનું ખાધું નથી. એટલે જ આ રસોઈયાણી બેન એમને બહારગામ જવું હોય ત્યારે કોઈ રસોઈયાણા બેન મૂકી જતા, એ વૈષ્ણવ હતા. એ ભાઈનું આમ હૈયું ભરાઈ ગયું. અને એ પૈસા આવ્યા પછી આ બેને ઓલું સ્કૂલમાં વાળવાનું મૂકી દીધું, હમણે વોચમેનની નોકરી મૂકી દીધી. 2 જણા ઠાકોરજીને એવા લાડ લડાવે એ બાનું દ્રવ્ય કેટલું સારું. અને 2 મજૂરી કરીને, કોઈ આ ભાઈ એટલી મજૂરી કરતા બાના ઘરે. પેલું બગીચાનો માળી વયો ગયો હોય તો એ ખોદવાનું હોય ને, પાણી છાંટવાનું હોય ને, રસોઈયાણી બેન આગા પાછા હોય તો એને બોલાય આવે. કોઈ ઘરે આવે ને કોઈ ન હોય તો ચા પાણી નાસ્તો ને બધું આપે, દીકરાની જેમ. મારે કહેવાનો આશય જુઓ, સંગ લાગ્યો તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. ઘણી વાર આવા સંગથી પણ વૈષ્ણવ થાય છે. અને ઘણી વાર એવું હોય કે મા બાપ ઠાકોરજી મૂકીને ગયા હોય, મિલકતના ભાગ પડે, અને જે ઘરમાં રહેવાની મિલકત જેના ભાગમાં આવી હોય એ દીકરાને વહુને કહે કે ઠાકોરજી મારા અહીંયા રહ્યા છે 80 વર્ષથી. તો કે માં તમે નહીં હો તો વાલ મંડળી પધરાઈ આવશો, અમારી પાસે ટાઈમ નથી. આજે 24 કલાક આપણને ઠાકોરજી આપ્યા, આટલા બધા સુખ આપ્યા, આપણે 1 કલાક ઠાકોરજી માટે ના કાઢી શકીએ. 24માંથી 1 કલાક કાઢીએ તો 23 થાય. 23 આપણા. ઓલો દીકરો આવ્યો તો એ કેવું કહેતો હતો, એટલે બા 11માનો સાયન્સનું પૂરું થયું ને 12મામાં, એટલે બા ઠાકોરજી પુષ્ટ કરાવવા છે મારા મમ્મી પપ્પાનું. ચાણક્યપુરીમાંથી એક દીકરો આવે છે, 12માની પરીક્ષા દીધી. હવે તો તમે મને આ પાડો ઠાકોરજી પુષ્ટ કરાવવાની. મેં કીધું બેટા તે સાયન્સ લીધું છે, હવે તારી એક્ઝામ ને પછી તારું ભણવાનું ને, એટલે કાંઈક રસ્તો કાઢો ને. જેને ઉંમર નાની છે એને ઠાકોરજી પધરાવા છે, અને આ બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એ બાંધ્યો ધ્યાન. જીવન થોડું રહ્યું. મારા વાલા, આપણે જો વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંબંધ લીધું છે, તો મારું એવું માનવું છે કે ઠાકોરજી વિના રહેવાય નહીં. ભલે તમે દૂધ મિશ્રી ધરાવો શરૂઆતમાં, ધીમે ધીમે આગળ વધો, પણ ઠાકોરજી પુષ્ટ કરીને ડરાવવાની કે ડરવાની જરૂર નથી. અને અત્યારે તો બાળકોની આપણા પર એટલી કૃપા છે કે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરો અને ઠાકોરજીની સેવા કરો. 3 જ અપરસ. જૂઠને અડી જાઓ એટલે હાથ ખાસા કરો, લેટ્રિન જાઓ એટલે તમે ખાલી કપડાં બદલાવીને નાહી લો, અને ટાઈમનો 4 દિવસ પાડો. આમાં ક્યાં તમને ઠાકોરજી નડ્યા મારા વાલા? તો તમે બ્રહ્મ સંબંધ લ્યો છો, ઇટ મીન્સ કે હવે તમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. અત્યારે આખો માહોલ જ બદલી નાખ્યો છે. જે કે ઠાકોરજી ઈમેલ હમણાં નહીં પડે, તું લીલામાં જા ત્યારે પડશે, પછી લીલામાં જાશું ત્યારે હાથ પકડીને કોણ લઈ જશે મારા વાલા? મારે તો એ જ કહેવું છે કે તમે મા બાપની મિલકત લ્યો છો,
તો તમે ઠાકોરજી કેવી રીતે ગ્વાલ મંડળીમાં પધરાવો છો? આટલા વર્ષથી પ્રભુ ઘરમાં આંખની પાપડની ઉપર એને આમ રાખ્યા હોય કે મારા ઠાકોરજીને રામનવમી છે, મારે આજે આ બુંદી ધરવી છે, મારા રસની સામગ્રી ધરવી છે, અને પછી તમે પધરાઈ આવો ગ્વાલ મંડળીમાં. મારા વાલા, બહુ આ બધું ખોટું છે. મારા તો ઘણા વૈષ્ણવ એવા હોય એને પધરાવવા હોય ને એ મારાથી આંખ ચુરાવે કે ક્યાંક ઈલા આંટી મળી જશે અને એવું ભાષણ દેશે કે આપણે ઠાકોરજી પધરાવાશે નહીં. એવા દાખલા બન્યા છે, ખબર છે ને તમને? બધું નક્કી કરે, જ્ઞાપીજી કરી લઈએ, આપણને પૂછવા આવે માસી ભેટનું ને પછી આ બધા ચાંદીના. કેમ બેટા? હવે બા ગયા એટલે કોણ કરે? બધું બા ગયા એટલે કોણ કરે? એટલે એ કે અમે બે તો જોબ કરીએ, છોકરાઓ અમારા સ્કૂલે જાય, અમને ક્યારે ટાઈમ મળે? મેં દૂધ મિશ્રી ના ધરી શકો? તો કે બા સખડી ધરતા હતા. મેં ગુરુ પાસે આજ્ઞા લઈ આવો ઠાકોરજી પધરાવીને કે જેરાજ અમે બે જોબ કરીએ છીએ, સવારે 8:30 નીકળી જાય ટિફિન લઈને, સાંજે આવીએ, તો અમારે કેવી રીતે સેવામાં પહોંચવું? પછી મેં તમે ટિફિન લઈને જાઓ, શું લઈ જાઉં છું? કેટલા આંટી આમ તો એવું બધું નહીં, પણ ભાખરી શાક છે, રોટલી શાક છે, કોઈક વાર હાંડવો, કોઈક વાર મુઠિયા. તો મેં ઠાકોરજી ધરાવીને લઈ જાય ને બેન. મને કે બા પણ રોટલી દાળ ભાત. મેં કીધું સાંભળ, બા હતા ત્યાં સુધી લાલા નાના હતા એટલે બધું જોઈતું હતું. હવે ઠાકોરજી કહે છે કે મારે આ બધી વેરાયટી ખાવી. મને કે એ સખડીમાં આવે, મેં 500% આવે. ગુરુદેવની આજ્ઞા લઈને પંચામૃત કરાવવું પડે, કારણ હવે તારા ઉપર બિરાજે છે. હવે રવિવાર હતો તો 2 જણા બહાર નીકળ્યા, મને મોઢા પરથી ખબર પડી ગઈ કે ઈલા આંટીને ઘરે ન આવ્યા હોત તો સારું હતું. ગુરુદેવના ઘરે જાપીજી લઈને ગયા. એ કે જે કે પધરાવા આવ્યા છો ને? એ કે સાચું કહીએ, અમારે પધરાવી જ દેવાતા, પણ હવે દ્વિધા થઈ કે શું થયું? એ કે ઈલા આંટીને ઘરે પૂછવા ગયા કે આ ચાંદી સોનાનું બધું શું કરવાનું. એણે સલાહ તો આપી, પણ હવે વ્યથા થઈ જાય. પણ બોલને બેઠ ભાઈ, શું વ્યથા? એ કે અમે બે જોબ કરીએ, લસણ ડુંગળી તો બાના લીધે વર્ષોથી ઘરમાં આવતા જ નથી. હવે અમે સવારે કેવી રીતે પહોંચી શકીએ? તો કે આમાં ઈલાબેન ક્યાં વચમાં આવ્યા? એ કે જેને જ એવું કીધું કે તમે રોટલી શાક લઈ જાઓ તો એ ધરાવો, ભાખરી શાક લઈ જાઓ તો એ ધરાવો, હાંડવો લઈ જાઓ તો એ ધરાવો. તો આમાં એમાં ખોટું શું કીધું? એ કે પણ બા સખડી ધરાવતા હતા. એ કે બેટા રોટલી દાળ ભાત શાક ને સખડી ના કહેવાય, યથા દેહે તથા દીવે. એના ઘરે બે શાંતિથી સેવા કરે અને રવિવારે ઠાકોરજીને રોટલી દાળ ભાત શાક ફરસાણ એકાદી સ્વીટ પાપડ ચડે કચુંબર. એકવાર બને ગયેલા માસી આવવાના, હું તો જ ગઈ, ભલે હું ઘરે જ પ્રસાદ લઈને ગઈ હતી, તો એની ભેગી બેઠી રાજી થઈ. મને કે આ રવિવારે જ કરીએ છો, બાકી તો તમે કીધું ને એમ જે બનાવ્યું હોય એ ધરીએ અને બધાના ચારેયના ડબ્બા ભરી લઈ લાંટી. પણ ઠાકોરજી ન પધરાવ્યા ને એ તમે જે નિમિત્ત, મેં તો બેટા હું નિમિત્ત નહીં, વલ્લભની કૃપા છે તમારા ઉપર. એ કે પધરાવી દીધા હોત તો એવો અફસોસ થાત. અત્યારે ઠાકોરજી જે અમને જતાવે છે, લૌકિક અલૌકિક માનસિક આર્થિક શારીરિક, એ કે આજે બેયને કેવું ઇન્ક્રીમેન્ટ મળ્યું ખબર છે? મેં તો બેટા આ તો અવાંતર છે, આ તો બધું થવાનું જ હતું. તમને જ્યારે આ ઠાકોરજી અલૌકિક જતાવશે ને પછી તમને ક્યાંય જવાનું મન નહીં થાય. હવે આવ્યા નિવેદ, એટલે એનો ફોન આવ્યો. મને કે નિવેદ મેં તારું સાસુ કરતા હતા? એ કે એવું યાદ નથી. મેં તો બેટા જેને પરણ્યા હોય ને એને એકને જ પ્રેમ કરાય, આખી દુનિયા ના કરાય. તો કે પછી કંઈ થાય તો? મેં તમારા ઉપર આનંદ આવે એ તમારા ઉપર. અત્યારે લેરથી ને સેવા પહોંચે છે
અને 8:30ના બદલે હવે 9 વાગે નીકળે છે. ઓફિસમાં એવી વ્યવસ્થા થઈ ગઈ અને ચારેયના ડબ્બા ભરી જે બનાવ્યું હોય એ ધરે છે, પણ ઠાકોરજીને ગ્વાલ મંડળીમાં નથી મૂક્યા. અત્યારે સૌથી વધુ વ્યથા હોય તો બધાને મિલકત લઈ લેવી છે, પણ ઠાકોરજી કોઈને રાખવા નથી. ઠાકોરજી ગ્વાલ મંડળીમાં જ્યારથી જવા માંડ્યા ને મારવાલા, ત્યારથી વૃદ્ધાશ્રમ વધવા માંડ્યા. તમે ઠાકોરજીને ગ્વાલ મંડળીમાં પધરાવો તો તમારા દીકરાઓ તમને કેવી રીતે રાખે? મારો કહેવાનો આશય એ છે, પ્રભુ તમને અનુકૂળ છે, તમે પ્રભુને અનુકૂળ નથી. આ 2 જણા બહારગામ અપડાઉન કરે, 8:30ના બદલે એને એવી વ્યવસ્થા થઈ ગઈ 9 વાગે જવાનો. અને જે એ આજ્ઞા આપી કે જે બનાવો એ ધરીને લ્યો, તો જે કરતા હતા એમ જ કરે છે, પણ ધરીને ડબ્બા ભરે છે. અત્યારે એણે તો અમુક વાતો એવી કરી કે એને લૌકિકે એટલું આમ સારું છે અને અલૌકિકે એટલો આનંદ આવે છે. મેં તો બસ બેટા સાચવીને રહેજે, પ્રગટ કરે રસ જાય, કહેવાનો આશય એ છે. પ્રભુ ઘરમાં હશે ને તો તમારી રક્ષા તમારે નહીં કરવી પડે, તમારો ધર્મ સંચવાઈ રહેશે. તમે સનાતની છો ને એ તમને ફીલ થશે. ભલે આપણે સનાતન ધર્મની એક શાખા છીએ, પુષ્ટિ માર્ગે વૈષ્ણવ, પણ આફ્ટર ઓલ વી આર હિન્દુ, આપણે બધા હિન્દુ તો છીએ જ. તો ઘરમાં ઠાકોરજી બિરાજતા હશે, તમારે તમારી ચિંતા નહીં કરવી પડે. ઘણી વાર તો ક્યાંય ગઈ હોઉં ને એટલે હસવા માંડે લોકો. એ કે માસી પૂછવાના જ કે ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે. હવે એમના પ્રાગટ્યના દિવસે ગયા હતા, પહેલાં જ પૂછ્યું, કારણ પુષ્ટ કરાવેલા ન હોય તો સત્સંગ ત્યાં એવો ના થાય. આજે પરણેલાનો સત્સંગ જુદો હોય અને કુંવારાનો. વ્યથા બહુ થાય છે મનમાં કે બધા ઝારીજી ભરવા જાય, જાત્રા કરવા જાય, પણ ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહીએ એટલે જે બાના કાઢે ત્યારે અફસોસ બહુ થયો. એ જે મૂળ છે એ નથી કરતા, અને મૂળનો પડછાયો છે જેની જરૂર નથી. ટાઈમ છે તો જાઓ, કાંઈ વાંધો નહીં, પણ ઠાકોરજીના ભોગે નહીં. ઘણી જગ્યાએ જોયું છે, ઈલાબેન અમે તો 10 વાર તો ઝારીજી ભરવા જઈએ, 2 વાર ચંપારણ જઈએ, જગન્નાથપુરી તો ગઈ જઈએ જ. ઠાકોરજી લઈ જાઓ, અમારે ક્યાં પુષ્ટ કરાવેલા છે. બસ આ જે વ્યથા છે ને મને એ બહુ દુઃખ આપે છે કે ઠાકોરજી વિનાનું બધું. પણ આમાં મારા વલ્લભની જેવી ઈચ્છા હોય એવું થાય, આપણાથી કાંઈ થાય નહીં. પણ અહીંયાથી મને એટલું જ ગમે કેવું કે ઠાકોરજી વિનાનું ઘર એટલે શૂન્ય. બધો પ્રભાવ કોનો છે? ઠાકોરજીનો છે. તમે ઘરમાં પગ મૂકો, આટલા વૈષ્ણવ આવે છે આપણા ઘરે, એક વાક્ય બોલાઈ જાય, અહીંથી જાવું નથી ગમતું. એમાં હું ને તમે રહીએ છીએ એટલે નહીં, છોકરાઓ રહે છે એટલે નહીં, અહીંયા પ્રભુ બિરાજે છે ને એટલે એનો આપણા બધા ઉપર પ્રભાવ છે. એટલે આપણને જિંદગીમાં કોઈ અભાવ નથી, અને એટલે બધાના સ્વભાવ આવા છે. બસ મારા વાલા, ઘણી વાર એવું થાય કે ક્યાં ના ક્યાં પહોંચી જાય સત્સંગ કરતાં કરતાં. અમુક વાર વ્યથા પણ કહેવાય જાય. બોલો વલ્લભાધીશ કી, હરિરાય મહાપ્રભુજી કી, વલ્લભ સાખી. પાછી સાખી એવી સરસ આવે, શ્રી વલ્લભવર કો છાંડી કે ભજે જો ભૈરવ ભૂત, અંત ફજેતે હોયગે જો ગણિકા કો પૂત. શ્રી વલ્લભ જો ગણિકા કો પૂત,
વલ્લભ વર કો છાંડી કે જો ભજે ભૈરવ ભૂત. આપણા ઘરે ઘણા આવે સલાહ લેવા કે અમારા ઘરે માતાજી તો છે જ, જુઓ ભૈરવ ભૂત. હવે અમે એ બીજે પધરાવી દીધા હતા ને તો અમે દુઃખી થઈ ગયા હતા. તો હું એમ કહું તમે શું ઠાકોરજી પધરાવ્યા, તમે જેને માનો છો એ કે હવે શું કરીએ, પણ હવે એની મજબૂરી થઈ ગઈ, જુઓ તો ખરા. મેં તો એવું કાંઈ નહીં, જેની આજ્ઞા લઈને જે તમારે. એ કે અમારા ઘરમાં ને અમારા સગાવાલા બધા એમ કે માતાજી વિનાનું ઘર હોય, માતાજી તો જોઈએ જ ને. મેં તો મારા વાળા વિરાટ સ્વરૂપ જ્યારે ધારણ કર્યું ને કુરુક્ષેત્રના યુદ્ધમાં ગીતાજી વખતે, ત્યારે અંદર દરેક માતાજી મહાદેવને બધાય હતા જ. તો આપણે આપણા પ્રભુની સેવા કરીએ છીએ એમાં બધાય આવી જાય છે. પછી શું કામ રખડીએ છે? વલ્લભ વર કો છાંડી કે ભજે જો ભૈરવ ભૂત. કદાચ ઠાકોરજી ઘરમાં હોય ને આય બધું હોય. એક બેને થોડાક દિવસ પહેલા કાળો દોરો પહેર્યો હતો ઓલાની જેમ, અને ઠાકોરજીની એવી વાતો કરે. એક મંદિરમાં હું ગઈ હતી, કામ હતું એટલે, અરે અમને બુહારી આપજો ને, મારું નસીબ ક્યાંથી ને. પછી કાળો દોરો પહેર્યો હતો જોરદાર. એટલે મારે જે કામ હતું એ બેસવું પડે એવું હતું. મને જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા, યુટ્યુબને લીધે બધા. મેં કીધું ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, મને કે હા એટલા બેસ. મને તો આ દોરો છે તો પહેર્યો છે. એ કે હવે તમને સાચું કહું, આપણે માતાજી હતા ને ત્યારનો પહેર્યો છે, હવે કાઢું કેવી રીતે? મેં લાવો હું કાઢી દઉં થોડી. મને કે અરે હવે દોરામાં એને કેવી આસક્તિ હતી પ્રભુ કરતા. મેં ત્યાં જ એને કીધું, મેં લાવ હું તને કાઢી દઉં, મને ખેંચીને કાઢતા આવડે છે, ભલે ભાંગું તોય ભરું જ છે. પછી મારી બાજુ બેઠી, એ કે 6 મહિના પહેલા અમે પેલો કાંઈક નવચંડી કોળજાનો યજ્ઞ કરાવ્યો હતો, તો હું ને મારો વર બે બેઠા હતા. ત્યારે મહારાજે કીધું આ તમારે કાયમ દોરો પહેરી રાખવાનો, સાજા માંદાય નહીં થાય, અને તમારું ઘર ધન ધાન્યથી ભરેલું રહેશે. મેં કીધું તો તમારા ઘરે ઠાકોરજી ને માતાજી બે છે? મને કે એ તો મારો વાર કરે માતાજીનું, પણ હું ઠાકોરજીનું કરું. આપણે કાંઈ આપણી પાસે શબ્દો જ ન હોય. વલ્લભ વર કો છાંડી કે ભજે જો ભૈરવ ભૂત. હવે ભૈરવ ભૂત વાળા તમે શું કરી લ્યો? અંત ફજેતી હોય ગો જો ગણિકા કો પૂત. છેલ્લે ફજેતી જ છે. અલૌકિક કહીએ તો છેલ્લે તમે જે હેરાન થાવ પછી તમને ઠાકોરજી આવે. અંત સમય જ્યારે આવશે મારો દેહનું નહીં રહે બાન, દેહનું નહીં રહે બાન, સમય મારો સાથ કરું હું તો કાલા વાલા. પાછા કહીએ દેજે યમુના પાન અને કરજે બંસરી સોર. હવે બેન આમાં તારે ક્યાં રહ્યું છે કાંઈ બાકી? તારે તો આ દોરો બરાબર છે, તારે કાંઈ પછી કરવાની જરૂર જ નથી. દોરા સહિત જ તાર જવાનો છે. અંત ફજેતી હોય ગો જો ગણી કાકો પૂત. વેશ્યાના છોકરાને બાપનું નામ પાછળ ન હોય એટલે બધા એને પછી ખેંચે, બધા એની ઉડાવે. આપણે પણ 50 ઠાકોરજીની માતાજીની મહાદેવજીને આ બધાની સેવા કરીએ તો અંત સમયે લેવા કોણ આવશે? મારવાલા બધા ઉભા રહીએ, તારી છે લઈ જા, તારી છે. એ કે મારી નથી તારી છે.
પણ એક જ મારો વાલો, અંત સમય મુખે તુલસી દેજો, કરજો બંસરી સોર. અને એવા પ્રસંગ આજે બને છે. મારો કહેવાનો આશય એ છે, આ સાખીને વિરામ આપીએ કે અનેકમાં પડવા કરતા એકમાં પડો. મીરાબાઈ શું કહે છે? મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. હવે અત્યારે એવું આવેલું બધા ધર્મ એક. ઇલાનથી તમે આવા ભણેલા થઈને આવું કરો છો? મને એક જણે એવું કીધું હતું. તમે આને અન્ય શ્રેય કહો, ભગવાન બધા એક કે નહીં? મેં તો એક. તો શું કામ તમે આવો સત્સંગ કરો છો? મેં તો બેટા હું ક્યાં જાહેર કરું છું, હું તો મારા પુષ્ટિ માર્ગીય કરું છું. અમે તો બધા ભગવાનમાં માનીએ, ભગવાન જુદા હોય જ નહીં. હવે એને થાને લીધું જ પછી એની યાર ભેજામારી કરવાનો કોઈ સવાલ નથી. વલ્લભ વર કો છાંડિકે ભજે જો ભૈરવ ભૂત, અંત ફજેતી હોય ગો જો ગણિકા કો પૂત. આ સાખીના વિશ્રામ આપ્યું. કાલે વૈષ્ણવ જન કી જો પડી ભલી, और देव को गाम आग लगे वा मेड़ में, जहान वल्लभ नाम श्री वल्लभ, जहान वल्लभ नाम. આનું વિવરણ કાલે. બોલો હરિરાય મહાપ્રભુ. હરિરાય વાંક મુક્તાવલી. કૃષ્ણ પ્રવેશ્યાધ્યા મુક્તિ સા સદ્યો મુક્તિરુચ્યતે, ન તત્ર ભક્ત વિહિત કસિદૈવ સાધન ક્રમ, અત્યંત કૃપયા કૃષ્ણો વિશતે સ્વપ્રમેયત, તદેવ તત્ર ભવતી ભૂવતતા વેસન ક્ષણે. ગુજરાતી. પ્રભુ કૃપા કરી જીવના હૃદયમાં પધારે તેનું નામ સદ્યો મુક્તિ. આપણે મુક્તિ ઓલી નથી જે મોક્ષની વાત કરે છે. પ્રભુ કૃપા કરી અને આપણા હૃદયમાં પધારે, આ સદ્યો મુક્તિ. આ પ્રકારમાં ભક્તે પણ સાધન કર્યું નથી હોતું. અત્યંત કૃપા કરી સ્વપ્રમેય વડે, એટલે કે સ્વરૂપ સામર્થ્યથી સ્વેચ્છાએ કરી પ્રભુ જીવનમાં હૃદયમાં પધારે. એટલે જેમ પ્રભુ પધાર્યા તેમજ જે ક્ષણે પ્રભુ પધાર્યા તે ક્ષણે જીવ મુક્ત. આપણા હૃદયમાં ઠાકોરજી પધાર્યા, આપણે મુક્ત. હૃદય શેનાથી ભરાઈ ગયું? ઠાકોરજી. તો હવે બીજું કાંઈ અંદર જવાનું નહીં અને બીજું કાંઈ ભરાવાનું નહીં. આ બધું અંદર કચરો કેમ ભરાય છે? બહાર ડસ્ટબિન મૂકી હોય, ખાલી હોય તો બધા શું કરે? કચરો જ નાખે. પણ ભરાઈ જાય, આમ ખેંચીને નાખ્યું હોય પછી કોઈ કચરો નાખવા જાય? એમાં આપણા પ્રભુથી આપણું હૃદય એવું ભરાઈ જાય કે આ બધો કચરો પછી કોઈ અંદર નાખે નહીં. અને કચરો ન નાખે એટલે આપણને કોઈ જાતની અનુભૂતિ થાય નહીં. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આ પ્રમાણે નારદજી પોતાનું ચારિત્ર વર્ણવી રહ્યા છે કે મારા ઉપર સંતોએ કેવી કૃપા કરી. સંતોનું ખાલી અધરામૃત લીધું ને મારા પાપો દોષ થયા. તો આપણે તો રોજ ઠાકોરજીનું અધરામૃત લઈએ છીએ મારા વાલા. આપણા ઉપર કેટલી કૃપા છે! એ તો જે માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તત્રાનવહમ કૃષ્ણ કથા પ્રગાયતામ અનુગ્રહેણામ શૃણવમ મનોરમા, તા શ્રદ્ધાયામ મેયનું પદ વિશ્રુવત પ્રિય સ્વય સંગમમાં ભવદુચી. કૃષ્ણ ભગવાનની લીલાઓનું
મનોરમ કથાઓનું આ ઋષિઓ ત્યાં હંમેશા જ્ઞાન કરતા હતા. કોનું? કૃષ્ણ ભગવાનની કથાનું. ચતુર્માસ કરવા આવ્યા એના એ લોકો. તેમના અનુગ્રહથી એ કથા મેં શ્રદ્ધાપૂર્વક સાંભળી. શ્રદ્ધાપૂર્વક અને પદ અને અક્ષરના અર્થ સાથે એને સાંભળવાથી જેમને યશ પ્રિય છે તેવા ભગવાનમાં મને રુચિ થઈ. સુબોધિનીજી, મૂળ શ્લોકમાં મૂકેલા અનહમનો અશ્રુવણમ સાથે સંબંધ છે. એટલે કે પરમહંસો જે કૃષ્ણ કથા કહેતા હતા તે હું રોજ સાંભળતો હતો. સંતો કોની કથા કરતા હતા? કૃષ્ણની. તો એ કથા કરે ને નારદજી કે હું રોજ સાંભળતો હતો. આથી જણાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણની કથાનું ગાન પરમહંસોનો નિત્યનો ધર્મ હતો. કૃષ્ણ કથા પદ મૂકી બતાવ્યું છે કે તેઓ પરમહંસ હોવા ઉપરાંત ભગવાન કૃષ્ણના ભક્ત હતા. મૂળ કૃષ્ણના ભક્ત હતા. પ્રભુમાં તેમને અત્યંત પ્રેમ હતો એટલે પ્રભુની લીલાઓનું ગાન કરતા હતા. ગાન પણ ખૂબ ભાવપૂર્વક કરતા હતા. તે બતાવવા પ્રગાયતમ પ્રકૃષ્ટ ગાનમ તત્ભાવેન પદ મૂક્યું છે. વળી આ કથા પ્રસંગોપાત નથી સાંભળી, પણ એ પરમહંસોના અનુગ્રહિણામ શૃણમ અનુગ્રહથી આજ્ઞા લઈને સાંભળી હતી. એક દી થોડી સાંભળીને એવું નહીં, આ સંતોની આજ્ઞા લઈને સતત એ કથા કરતા એવું સાંભળતો રહેતો. કોણ કહે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. મૂળ શ્લોકમાં કથા અને મનોરમા બે પદો મૂક્યા છે. તેથી એમ લાગે છે કે તે યોગીઓ કથાના અર્થ અને મર્મને પણ સમજાવતા હતા. પરમહંસોના આગ્રહને લીધે નહીં. નારદજી કહે છે કે મારું મન શ્રી હરિની કથામાં રમણ કરતું હતું. આથી એક શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ. તેના ફલરૂપે દાસી પુત્રમાંથી નારદત્વનું પ્રાપ્ત થયું મને. એટલે કે બ્રહ્માજીના પુત્ર નારદજી તરીકે જન્મ મળ્યો. કૃષ્ણ કથા સાંભળી. કયા પરમહંસો 4 આવ્યા હતા. એ ચતુર્માસમાં કથા સાંભળી તો એમનું પ્રાગટ્ય બ્રહ્માજીના માનસપુત્ર તરીકે બ્રહ્માજીને ત્યાં થયું. નારદજી કહે છે આ પ્રમાણે શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ થતાં કીર્તન ભક્તિ આવે છે. માટે હવે કીર્તન ભક્તિ કરું છું. આ પ્રમાણે આગળ ઉપર સ્મરણ વગેરે ભક્તિની વૃદ્ધિ થતાં ધીમે ધીમે જો પહેલાં આવે સ્મરણ, શ્રવણ, સ્મરણ, એમ તબક્કાવાર બધી આવી જશે. થતાં પ્રેમથી નવધા ભક્તિ સિદ્ધ થાય છે. ત્યારે સાયુજ્ય મુક્તિ મળે છે. એવો શાસ્ત્રનો અર્થ છે. નવધા ભક્તિ શ્રવણ ભક્તિનું ફળ કહે છે. ત્યાં શ્રદ્ધયા તે કથા શ્રદ્ધાપૂર્વક સાંભળતો હતો. તેથી જ શ્રવણથી જ મને ભગવાનમાં પ્રીતિ થઈ. શ્રવણ વગેરે અદ્રષ્ટ દ્વારા ફળ આપતા નથી, પણ પોતાના સ્વરૂપથી જ ભગવાનના યથાર્થ જ્ઞાનરૂપ ફળ આપે છે. એટલે કે યજ્ઞ વગેરેથી જેમ નસીબ ખુલે છે અને જેનાથી સ્વર્ગ વગેરે ફળ મળે છે એવું ભક્તિ માર્ગમાં નથી. અહીં તો શ્રદ્ધાપૂર્વકના શ્રવણ બીજથી જ સાક્ષાત ફળ મળે છે. શ્રવણ સિદ્ધ થવાથી ભગવાનના કીર્તનનો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે કે કીર્તન ભક્તિ શરૂ થાય ત્યારે કીર્તન ભક્તિનો આરંભ થાય ત્યાં સુધી નિત્ય શ્રવણ ભક્તિ કરતા રહેવું જોઈએ. મૂળ શ્લોકમાં અનુપદમનો અર્થ એ છે કે મન અને અક્ષરના ધર્મના અનુસંધાન સાથે શ્રવણ કર્યું એટલે ભગવાનમાં રુચિ થઈ.
આ શ્રવણ દ્વારા બતાવવા પ્રિય શ્રવસી પ્રિયમ શ્રવણમ કીર્તિનમ યસ્ય પ્રિય છે શ્રવણ અથવા કીર્તિ જેમની અંગ સંબોધન કરી બતાવ્યું છે કે હું તમારી સાથે બનાવટ કરતો નથી. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજી. ભગવાનમાં મારી રુચિ પ્રમાણ બળથી થઈ નથી, પણ ઇન્દ્રિયોના સ્વાભાવિક પ્રવૃત્તિથી થઈ. તે હવે પછી આગળ કહે છે. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને चंद्र सरस्वती सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना नावता पे संकर्षण कुंड पे कोम्बन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કંઈ તે આવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में जासो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो विना मोल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કેરો. આજનો આ સત્સંગ બાબાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.